મારું નામ અનુરાગ મહેરા છે. હું એક હોટલમાં બેઠો હતો ત્યારે અચાનક હોટેલનો મેનેજર એક નાના બાળકને ચોર કહીને તેને ખરાબ રીતે મારવા લાગ્યો. તે બાળકે ખાવાનું ચોર્યું હતું. તે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો અને હોટલના માલિકને હાથ જોડીને કહેવા લાગ્યો, અંકલ, મને માફ કરી દો, હું ફરી ક્યારેય ચોરી નહીં કરું. આ જોઈને મને તેના પર ખૂબ દયા આવી. મેં તે જ હોટલમાંથી તે છોકરા માટે ખાવાનું ખરીદી આપ્યું અને તે મને ઘણી બધી દુઆઓ આપતો ત્યાંથી જતો રહ્યો. મેનેજરે ગુસ્સામાં કહ્યું કે દર વખતે આ બાળકના જીવની કોઈને કોઈ રક્ષા કરી લે છે, પરંતુ તે સુધરતો નથી. રાતે રસ્તા પર ઊભો રહીને ખોટી હરકતો કરે છે અને સવારે ચોરીઓ કરે છે. હું અચાનક ઊભો થયો અને તે બાળકનો પીછો કરતો તેના ઘરે પહોંચ્યો. મેં વિચાર્યું કે ચોક્કસ તેણે તેના માતા પિતા અથવા ભાઈ બહેન માટે ખાવાનું ચોર્યું હશે. પરંતુ સામેનું દ્રશ્ય જોઈને મારું કાળજું કંપી ઉઠ્યું, કારણ કે આ જોઈને મારા હોશ ઉડી ગયા અને હું રડતા રડતા મારા વાળ નોચવા લાગ્યો. કેમ કે મેં મારી આંખોથી જોયું. મારો સંબંધ એક અમીર પરિવાર સાથે છે. મારી ઉંમર 25 વર્ષ છે. હું એક યુવાન છોકરો છું જેનું જીવન હંમેશા આરામ અને દરેક પ્રકારની સુવિધાઓમાં પસાર થતું હતું. મારા પપ્પાનો બહુ મોટો ધંધો હતો. ઘણી બધી ફેક્ટરીઓ હતી, ઘણી કંપનીઓ અને ડઝનબંધ લોકો તેમના નીચે કામ કરતા હતા. હું 2 બહેનો પછી જન્મ્યો હતો અને મારા ઘરનો એકમાત્ર દીકરો હતો. એકમાત્ર હોવાના કારણે હું હંમેશા બધાના પ્રેમનું કારણ રહ્યો. મારી બહેનો મારાથી મોટી હતી અને બંનેના લગ્ન તેમનો અભ્યાસ પૂરો થયા પછી જ કરી દેવામાં આવ્યા હતા. તે પોતાના ઘરોમાં ખુશ હતી અને હું પપ્પા અને મમ્મી સાથે રહેતો હતો. બાળપણથી જ મારા પર આ જવાબદારી નાખી દેવામાં આવી હતી કે એક દિવસ મારા પપ્પાનો ધંધો મારા ખંભા પર આવશે. એટલે મારું શિક્ષણ પૂરું થયા પછી મારે બીજું કંઈ વિચારવાની કે કરવાની જરૂર ન પડી. હું શાંતિથી મારા પપ્પાના ધંધામાં જોડાઈ ગયો અને ધીમે ધીમે બધું કામ સંભાળવાનું શરૂ કરી દીધું. ઓફિસમાં બધું મને બહુ સહેલું લાગ્યું. ત્યાં બેસીને નિર્ણય લેવો, પ્રોજેક્ટ જોવા, કામદારો પર નજર રાખવી, આ બધું જાણે મારા માટે પહેલેથી જ તૈયાર હતું. મારે ફક્ત તેમાં જગ્યા લેવાની હતી. પરંતુ જીવન ક્યારેય સીધું અને સરળ રહેતું નથી. મેં આ બધું પછીથી જાણ્યું. તે સમય સુધી તો હું મારી જાતને સફળ સમજતો હતો. પપ્પાની ઇજ્જત અને નામ મારી સાથે હતું. જે લોકો મને મળતા હતા તે ખરેખર મારા પપ્પાની ઓળખ અને તેમના સ્થાનને જોઈને મને માન આપતા હતા. મને લાગતું હતું કે આ બધું મારી મહેનતનું પરિણામ છે. મારી મમ્મીને એક જ ચિંતા રહેતી હતી. જ્યારે પણ ઘરમાં કોઈ ફંક્શન હોય કે કોઈ સગાની દીકરીના લગ્ન હોય તો તે તરત જ મારી તરફ જોવા લાગતી. કહેતી કે ધવન બેટા, હવે તારી ઉંમર પણ થઈ રહી છે. ક્યાં સુધી એકલો રહીશ? હું તારા લગ્ન કરાવવા માગું છું. હું હસીને કહેતો કે મમ્મી, હમણાં તો હું બિલકુલ ઠીક છું. લગ્નની શું જરૂર છે? તે ગુસ્સાથી જવાબ આપતી, ઠીક છે પણ ક્યાં સુધી? ઘરમાં એક વહુ હોવી જોઈએ. તું ઓફિસ પછી પણ એકલો પડી જાય છે. અમે ઈચ્છીએ છીએ કે તારું જીવન પૂરું થાય, તારે પણ કોઈ જીવનસાથી હોય. હું તેમની વાત બદલી દેતો. ઘણીવાર મારા કામમાં વ્યસ્ત હોવાનું બહાનું કરતો તો ક્યારેક કહેતો કે હજી ધંધાને સમય આપવાનો છે. ક્યારેક કહેતો કે થોડો વધુ વર્ષો રોકાઈ જાઓ મમ્મી. પણ અસલ વાત એ હતી કે મારું દિલ નહોતું માનતું. મને લાગતું હતું કે લગ્ન એક બહુ મોટી જવાબદારી છે અને હું આ સમયે ફક્ત મારા ધંધામાં પ્રગતિ ઈચ્છું છું. આના પર મારી મમ્મી ઘણીવાર નારાજ પણ થઈ જતી. એક દિવસ તે કહેવા લાગી કે આ કેવી વાત છે બેટા? આખરે લગ્ન અને ધંધાનો એકબીજા સાથે કોઈ સંબંધ છે કે શું? લગ્ન થયા પછી તું તારો ધંધો ચાલુ જ રાખીશ. એવું થોડું છે કે પત્ની આવ્યા પછી તે તને ઘરમાં બેસાડી રાખશે. જો તને લગ્નથી ડર લાગે છે તો અમને સીધું કહી દે. પણ એવું ન કહે કે તું ધંધાના કારણે લગ્ન નથી કરી રહ્યો. મેં હસીને કહ્યું, મમ્મી, તમે ચિંતા ન કરો. જ્યાં તમે કહેશો હું ત્યાં જ લગ્ન કરીશ. તમારો નિર્ણય જ મારો નિર્ણય હશે. બસ હજી થોડો સમય જોઈએ છે. તે શાંત થઈ ગઈ હતી, પણ તેમની આંખોમાં બેચેની સ્પષ્ટ દેખાતી હતી. તેમને હંમેશા આ ડર લાગ્યા કરતો કે ક્યાંક મારી ઉપર ન નીકળી જાય, ક્યાંક સમય હાથમાંથી ન સરકી જાય. તે સમયે હું મારી જાતને બહુ શક્તિશાળી સમજતો હતો. ધંધો મારા હાથમાં હતો. મોટા મોટા કોન્ટ્રાક્ટ્સ મારી સામે આવતા હતા અને હું તેમને બહુ સહેલાઈથી સંભાળી લેતો હતો. પરંતુ પછી એક દિવસ એવો આવ્યો જ્યારે બધું બદલાવા લાગ્યું. પહેલાં નુકસાન નાનું હતું. એક ઓર્ડર સમયસર પૂરો ન થઈ શક્યો અને મારે ઘણી રકમ પાછી કરવી પડી. મેં તેને સામાન્ય સમજીને અવગણી દીધું અને કહ્યું
કે ધંધામાં નાના મોટા નુકસાન થતા રહે છે, પણ પછી જ મહિને એક બીજું મોટું નુકસાન થયું હતું. માર્કેટમાં અચાનક અમારા પ્રોડક્ટ્સની માંગ ઓછી થઈ ગઈ હતી. ઘણી કંપનીઓ આવી ગઈ હતી અને તે નવી નવી રીતે કામ કરી રહી હતી. અમારી જૂની રીતો હવે અસર છોડી રહી નહોતી. મારા માટે બધું બહુ વિચિત્ર અને આશાથી અલગ હતું. મેં મારી જાતને સમજાવ્યું કે આ બધું સમય પ્રમાણે ચાલી રહ્યું છે, પરંતુ જ્યારે વર્ષ પૂરું થયું તો હિસાબ કિતાબે મારી આંખો ખોલી દીધી. છેલ્લા કેટલાક મહિનાઓમાં નુકસાન એટલું વધી ગયું હતું કે મારી બચત પણ ઓછી થવા લાગી હતી. એક રાત ઓફિસમાં હું એકલો બેઠો હિસાબ જોઈ રહ્યો હતો તો પહેલીવાર મારા દિલમાં ડર બેઠો. મેં મારી જાતને કહ્યું કે આ કેવી રીતે શક્ય બની શકે? આ બધું તો પૂરું થઈ જશે. મારી અંદર એક વિચિત્ર કમી પેદા થવા લાગી હતી. જેટલું વધારે હું વિચારતો તેટલું જ મારું દિલ ગભરાઈ જતું. બહારથી જોનારા હજી પણ એ જ સમજતા હતા કે હું સફળ થઈ જઈશ, પણ હકીકત એ હતી કે મારા પાયા અંદરથી પોકળ થઈ રહ્યા હતા. ઘરે પાછો આવ્યો તો મમ્મીએ રોજની જેમ પૂછ્યું કે બેટા, આજે ફરીથી બહુ પરેશાન લાગે છે, શું વાત છે? મેં તેમની વાત ટાળવાની કોશિશ કરી હતી. કંઈ નહીં મમ્મી, બસ કામના સિલસિલામાં વિચારી રહ્યો હતો. તેમણે ધ્યાનથી જોયું, પછી કંઈ ન કહ્યું, પણ મને અહેસાસ થયો હતો કે તું બધું જાણે છે. આખરે તે મારી માં છે. તે દિવસોમાં મેં પહેલીવાર અનુભવ્યું હતું કે કદાચ હું એટલો મજબૂત નથી જેટલો મારી જાતને સમજતો હતો. પપ્પાની મહેનતથી ઊભો કરાયેલો ધંધો મારા હાથોમાં ડગમગવા લાગ્યો હતો. ક્યાંક મારા પપ્પાનો ધંધો મારા સાથે બરબાદ ન થઈ જાય, આ વિચારીને મારું મગજ ખરાબ થઈ રહ્યું હતું. એક પળ માટે મેં વિચાર્યું કે કદાચ મારા લગ્ન થઈ ગયા હોત તો દિલને શાંતિ મળી જાત, પણ તરત જ મારી જાતને રોકી દીધી. ના, હજી લગ્નનો સમય નથી. પહેલાં ધંધાને સંભાળવાનો છે. પણ આ નિર્ણય પણ નકામો નીકળ્યો હતો. દરરોજ એક નવી મુશ્કેલ લઈને આવતો હતો. ક્યારેક કોઈ ક્લાયન્ટનો ભરોસો તૂટી જતો હતો તો ક્યારેક કોઈ પ્રોજેક્ટમાં અડચણ આવી જતી હતી. જાણે નસીબે નક્કી કરી લીધું હોય કે મારી મુશ્કેલ પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે. હું દર વખતે મારી જાતને આ જ હિંમત આપતો હતો, પણ હું અંદરથી બહુ નબળો પડતો જતો હતો. દિવસના સમયે ઓફિસમાં કંપનીના લોકો સાથે મજબૂત રહેવાની કોશિશ કરતો હતો, પણ રાત્રે રૂમમાં એકલો હોઉં તો મારી જાતને સવાલ કરતો હતો કે શું ખરેખર હું આ બધાને લાયક છું? ધંધાના નુકસાનની પહેલી લહેર પછી મેં મારી જાતને સંભાળવાની બહુ કોશિશ કરી હતી, પણ સમયની સાથે સાથે બધું મુશ્કેલીથી મુશ્કેલ થતું ગયું. દર નવા દિવસની સાથે ઓફિસમાં કોઈને કોઈ સમસ્યા ઊભી થઈ જતી હતી. ક્યારેક મશીનો ખરાબ થઈ જતી, ક્યારેક કોઈ ક્લાયન્ટના ઓર્ડરમાં મોટું થઈ જતું, જેના કારણે બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ બધું સમજીને હું ઉપાયો શોધવાની કોશિશ કરતો રહેતો હતો, પણ નુકસાનનો સિલસિલો અટકવાનું નામ જ નહોતો લેતો. એક દિવસ મેનેજરે ઓફિસમાં આવીને કહ્યું કે સર, કેટલાક કામદારોએ આજે કામ પર આવવાનો ઇનકાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે છેલ્લા 2 મહિનાનો પગાર હજી સુધી અમને મળ્યો નથી. મેં ટેબલ પર જોરથી હાથ માર્યો હતો અને કહ્યું હતું કે આ કેવી રીતે શક્ય છે? અમે ગયા અઠવાડિયે તો એકાઉન્ટ્સ ક્લિયર કર્યા હતા. મેનેજર નજર ઝુકાવી દીધી હતી અને કહેવા લાગ્યો કે જી સર, તમે સાચું કહો છો. ક્લિયર તો કર્યા હતા, પણ ફક્ત અડધી જ પેમેન્ટ થઈ હતી. બાકીની પેમેન્ટ કંપનીના એકાઉન્ટમાં હાજર નહોતી. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હું જાણતો હતો કે કેશ ફ્લોની સમસ્યા વધી રહી હતી, પણ આ વિચાર્યું પણ નહોતું કે મજૂરો તેમની મજૂરી વગર આમ હડતાળ કરી દેશે. તે દિવસે કેટલાક જૂના ક્લાયન્ટને પણ તેમના વચનો તોડી દીધા હતા. તેમનું કહેવું હતું કે અમારું પ્રોડક્શન સમય પર થતું નથી, એટલે તેઓ બીજી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે. હું બહુ પરેશાન થઈ ગયો હતો. જ્યારે હું ઘરે આવ્યો તો મમ્મીએ ફરીથી પૂછ્યું કે બેટા, આજે ફરી કેમ આટલો થાકેલો લાગે છે? શું વાત છે? તું કંઈ જણાવતો પણ નથી. મેં તેમને સામાન્ય જવાબ આપ્યો, કંઈ નહીં મમ્મી, બસ ઓફિસની સમસ્યાઓ છે. તેમણે એક નિસાસો નાખ્યો અને કહેવા લાગી, કાશ તું તારા પપ્પાના સમયની જેમ ખુશ રહેતો. તે હંમેશા કહેતા કે મજૂરનું દિલ જીતો તો ધંધો આપોઆપ ચાલે છે. હું ચૂપ રહ્યો. મમ્મીની વાતો મારા દિલને ખૂંચવા લાગી હતી, પણ હકીકત એ હતી કે મજૂરો નારાજ હતા અને કંપનીનું પૈડું ધીમે ધીમે અટકી રહ્યું હતું. બીજા દિવસે જ્યારે હું ઓફિસ પહોંચ્યો તો માહોલ બહુ વધારે ખરાબ થઈ ચૂક્યો હતો. કેટલાક કામદારો સામાન પેક કરીને જઈ રહ્યા હતા
મેં તેમને રોકવાની બહુ કોશિશ કરી હતી. તેમને કહ્યું હતું કે રોકાઈ જાઓ, આવતા અઠવાડિયે સુધી બધું ક્લિયર કરી દઈશ, બધું ઠીક થઈ જશે. પણ એકે કડક શબ્દોમાં કહ્યું કે સર, અમે ક્યાં સુધી ખાલી વાતો પર ગુજરાન ચલાવીશું? અમારા ઘરોમાં પણ બાળકો છે, અમે પણ માણસ છીએ. આ કહીને તે બધા બહાર નીકળી ગયા હતા. હું ખુરશી પર બેઠો વિચારતો રહી ગયો હતો. મારી રૂમની બારીમાંથી બહાર જોતો રહ્યો કે કેવી રીતે એક એક કરીને લોકો મારા ઈરાદાને છોડી રહ્યા હતા. હવે મારી એક જ રસ્તો બચ્યો હતો કે ક્યાંક બીજે બેસીને મારું ધ્યાન નવા ટોપિક પર લગાવી દઉં. ઓફિસનો માહોલ એટલો વધારે બોझिल થઈ ચૂક્યો હતો કે ત્યાં કામ કરવાની હિંમત નહોતી રહી. તે જ સાંજે હું મારા લેપટોપ સાથે શહેરની એક મોટી હોટલમાં ગયો હતો. ત્યાં ખૂણાના ટેબલ પર બેસીને મેં મારી જાતને વ્યસ્ત કરવાની બહુ કોશિશ કરી હતી. બહારની દોડધામથી દૂર જઈને મને ત્યાં થોડી શાંતિ મળતી હતી. મારી સામે મોટી મોટી બારીઓ હતી જેનાથી શહેરની રોશનીઓ દેખાતી હતી. મેં લેપટોપ ખોલ્યું અને અલગ અલગ કંપનીઓને ઈમેલ મોકલવામાં લાગ્યો અને કેટલાક જૂના રેકોર્ડ્સ ચેક કર્યા. મગજ સતત હિસાબ કિતાબમાં ગૂંચવાયેલું હતું. ક્યારેક કોઈ નવી ડીલની આશા જાગી તો ક્યારેક આવતા ક્ષણે બધું નકામું લાગવા લાગતું. ઘણીવાર મહેનત કર્યા પછી પણ કોઈ ખાસ પરિણામ નહોતું મળ્યું. ફક્ત કેટલીક જ કંપનીઓએ જવાબ આપ્યો હતો અને તે પણ પેન્ડિંગમાં હતી. થાકને કારણે હું મારું માથું પકડીને બેસી ગયો હતો. એટલામાં જ એક નાનો અવાજ સંભળાયો હતો, સાહેબ, તમને કંઈ જોઈતું હોય તો જણાવી દો. મેં ચોંકીને ઉપર જોયું હતું. સામે ઓછી ઉંમરનો એક બાળક ઊભો હતો. તેના હાથમાં એક જૂનો કપડો હતો જેનાથી તે ટેબલ સાફ કરી રહ્યો હતો. એનું નાનું કદ હતું, દુબળો પાતળો શરીર, પણ આંખોમાં એક વિચિત્ર ચમક હતી. મેં તરત જ તેને માથાથી પગ સુધી જોયો હતો. તેનો શર્ટ પણ ઠેર ઠેરથી ફાટેલો હતો, પણ તે બહુ આત્મવિશ્વાસથી ઊભો હતો. તેણે ફરી કહ્યું, સાહેબ, ઓર્ડર લેવાનો છે તો જણાવો. મેં લેપટોપ બંધ કરતાં કહ્યું કે બસ એક ગ્લાસ ઠંડુ પાણી લાવી દે. તો તે હસી પડ્યો અને કહેવા લાગ્યો કે જી સાહેબ, હમણાં લાવું છું. આટલું કહીને તે ઝડપથી આગળ વધી ગયો હતો અને હું ખુરશી પર બેઠો તેને જતો જોઈ રહ્યો હતો. મારા દિલના કોઈ ખૂણામાં એક સવાલે જન્મ લીધો હતો કે આટલું નાનો બાળક અહીં કામ કેમ કરી રહ્યો છે? તેનું પણ કોઈ કેવું જીવન છે? આ ઉંમરે તો તેને સ્કૂલમાં હોવું જોઈતું હતું. થોડીક ક્ષણો પછી તે પાણીનો ગ્લાસ લઈને આવ્યો હતો અને બહુ આદર સાથે મારી સામે મૂક્યો અને શાંતિથી જવા લાગ્યો. મેં વિચાર્યું કે તેને અવાજ આપું, તેની સાથે વાત કરું, પણ પછી મારી જાતને જ રોકી દીધી હતી. કદાચ આ મારી સ્થિતિ હતી કે એક અજાણ્યા બાળકની હાજરીએ મને પહેલીવાર મારા દુઃખમાંથી હટીને કોઈ બીજી તરફ વિચારવા મજબૂર કરી દીધો હતો. મેં પાણીનો ઘૂંટ લીધો અને બારીમાંથી બહાર જોઈને શહેરની રોશનીને જોઈ રહ્યો હતો. મનોમન કહેવા લાગ્યો કે કદાચ આ બાળક પણ તેના જીવનનો બોજ નીચે દબાયેલો હશે. તે જ ક્ષણે મારા માટે બહુ વિચિત્ર હતી. મને નહોતું ખબર કે આ સામાન્ય ઘટના આગળ જઈને મારું જીવન કેટલું બદલી નાખશે. અને આ એ જ રાત હતી જ્યારે મારી કહાણીએ એક નવો વળાંક લેવાનું શરૂ કર્યું હતું. તે હોટલની સાંજ કંઈક જુદી જ હતી અને હું રોજની જેમ ખૂણાના ટેબલ પર બેઠો હતો અને મારો લેપટોપ સાથે વ્યસ્ત હતો અને આસપાસના લોકો હસતા હસતા તેમના ખાવા પીવામાં વ્યસ્ત હતા, પણ હું એક બીજી દુનિયામાં ગૂંચવાયેલો હતો. ઓફ નંબરો, ઈમેલ અને કોન્ટેક્ટ બધું એકબીજા સાથે ગૂંચવાતું જતું હતું. આ દરમિયાન તે જ બાળક ફરીથી મારા ટેબલ પાસે આવીને ઊભો રહ્યો હતો. તે ટેબલને કપડાથી સાફ કરી રહ્યો હતો, પણ આ વખતે ઊભો રહીને બોલ્યો, સાહેબ, કંઈ બીજું જોઈએ તો જણાવી દો. મેં માથું ઉંચકીને તેની તરફ જોયું. તેના ચહેરા પર મહેનતનો થાક સ્પષ્ટ દેખાતો હતો, પણ તેમ છતાં તેના ચહેરા પર સ્મિત કાયમ હતું. મેં તરત કહ્યું, બેટા, તું સ્કૂલે નથી જતો? એટલે કે તું ભણતો નથી? તે થોડીવાર માટે રોકાયો, પછી સીધો ઊભો રહીને કહેવા લાગ્યો, ના સાહેબ, અમે ગરીબ છીએ, અમે સ્કૂલે નથી જતા. ભણતર અમારા બસની વાત નથી. અમે 2 ટકની રોટી ખાઈ લઈએ છીએ, એ જ અમારા માટે ઘણું છે. હું તેની વાત સાંભળીને ચોંકી ગયો હતો કે તેની ઉંમર વધારે નહીં હોય. તેની ઉંમરમાં તો બાળકોનો સ્કૂલ બેગ લઈને દોડી રહ્યા હોય છે. મેં સવાલ દોહરાવ્યો અને કહ્યું કે બેટા, તારા ઘરમાં તારી સાથે કોણ છે? તેણે બહુ શાંતિથી જવાબ આપ્યો અને કહેવા લાગ્યો, સાહેબ, મારી મા છે અને 2 બહેનો છે. હું ઈચ્છું છું કે તે ઘરમાં જ રહે, બહાર કામ ન કરે, એટલે જ હું કામ કરું છું. હું તેના જવાબ પર શાંત રહી ગયો હતો. મેં વિચાર્યું
કે તે કદાચ કોઈ બહાનું બનાવશે, પણ તેણે પોતાની નાની જીભથી બહુ મોટી વાત કહી દીધી હતી. પોતાની બહેનોની રક્ષાનો અહેસાસ અને જવાબદારીનો બોજ અને પોતાની જાતને આગળ વધારવાની હિંમત મને બહુ સારી લાગી હતી. મેં મારા વોલેટમાંથી થોડા પૈસા કાઢ્યા અને તેની તરફ લંબાવ્યા અને કહ્યું કે આ રાખી લે બેટા, તારી માં અને બહેનો માટે કંઈક ખરીદી લેજે. તે એકદમ પાછળ હટી ગયો હતો અને હાથ પાછળ કરીને બોલ્યો કે ના સાહેબ, આ પૈસા મને નથી જોઈતા. હું મારી મહેનતથી કમાણી લઉં છું, કોઈની પાસેથી ભીખ નથી લેતો. તેના શબ્દોમાં એક વિચિત્ર સમજદારી હતી. મેં હેરાન થઈને કહ્યું, બેટા, આ ભીખ નથી, બસ મારી તરફથી એક ગિફ્ટ સમજીને રાખી લે. તેણે માથું હલાવ્યું અને કહેવા લાગ્યો કે ના સાહેબ, હું મારી ઇજ્જત પર સમજૂતી નથી કરતો. આ સાંભળીને હું શાંત થઈ ગયો હતો કે તે આટલી નાની ઉંમરમાં આટલી મોટી વાત કરી ગયો હતો. તે હળવા સ્મિત સાથે આગળ વધ્યો અને હું ઘણીવાર સુધી ત્યાં બેસીને તેને જોતો જ રહ્યો. મારા દિલમાં એક વિચિત્ર આહટ પેદા થઈ હતી. મેં મારા જીવન પર નજર નાખી. તે બધી સુવિધાઓ જ મને સહેલાઈથી મળી હતી. તે બધી સુવિધાઓ જે પપ્પાના હિસ્સા તરીકે મારી પાસે હતી, તેની કદર મેં ક્યારેય નહોતી કરી. અને આ બાળક જેની પાસે કંઈ નથી, તે પોતાની ખુદારી પર કાયમ છે. મેં લેપટોપ બંધ કર્યું, પણ મગજમાં ફક્ત એક સવાલ ગુંજી રહ્યો હતો, શું ખરેખર હું એક એહસાન ફરમાશ છું? તે દરમિયાન હોટલની અંદર લાઉડ મ્યુઝિક વાગવા લાગ્યું હતું. લોકો તેમની વાતોમાં વ્યસ્ત થઈ ગયા હતા, પણ મારા કાનોમાં કંઈ સંભળાતું નહોતું. હું આ બાળકના શબ્દોને દોહરાવી રહ્યો હતો, હું મારી મહેનતથી કમાઈ લઉં છું, ભીખ નહીં. રાત ગહેરી થવા લાગી તો મેં સામાન સંકેલ્યો અને બહાર નીકળી આવ્યો. ગાડીમાં બેસતા જ ફરી એ જ વિચાર દિલમાં આવ્યો કે તે બાળક તેના નાના નાના હાથોથી ટેબલ સાફ કરી રહ્યો હતો અને હું લાખો કરોડોના ધંધાનો માલિક હોવા છતાં પરેશાન અને બોજિલ હતો. હું ઘરે પહોંચ્યો તો મમ્મીએ ખાવાના ટેબલ પર મને બોલાવ્યો. મેં બહાનું કરીને કહી દીધું કે મને ભૂખ નથી. તેમણે મને ધ્યાનથી જોયો અને કહ્યું કે બેટા, તારો રંગ પીળો પડી રહ્યો છે, બધું ઠીક તો છે ને? મેં હસીને કહ્યું કે જી મમ્મી, બધું ઠીક છે, બસ ઓફિસનું થોડું દબાણ વધારે છે. તે મારી વાત સાંભળીને શાંત થઈ ગઈ હતી, પણ હું જાણતો હતો કે તે બધું સમજી ગઈ છે. હું રૂમમાં પલંગ પર આવીને સૂઈ ગયો હતો. રૂમમાં લાઇટ ચાલુ હતી, પણ દિલની અંદર અંધારું છવાયેલું હતું. વારંવાર તે માસૂમ બાળકની શકલ મારી આંખો સામે આવી રહી હતી. તેની ખુદારી, તેના શબ્દો બધા એક સવાલને જન્મ આપી રહ્યા હતા કે મેં મારા જીવનમાં શું શું કર્યું. મેં સફળતાને મારી મહેનત સમજી લીધી હતી, પણ હકીકત એ હતી કે બધું મારા પપ્પાનો વારસો હતો. અને આજે જ્યારે મારા પર કઠિન પરીક્ષા આવી તો હું કમજોર થઈ ગયો હતો. જ્યારે કે તે 12 વર્ષનું બાળક જેની પાસે ન તો સહારો હતો, ન કોઈ સુવિધા, પોતાની ઇજ્જત અને પોતાની ખુદારી પર અડગ હતું. ઘણી રાત વીતી ગઈ હતી, પણ ઊંઘ મારી નજીક નહોતી આવી. હું ઘડિયાળ પર વારંવાર સમય જોતો રહ્યો, બારીની બહારની રોશનીઓને ઘૂરતો રહ્યો હતો. ક્યારેક આંખો બંધ કરીને મગજ પર શાંતિ લાવવાની કોશિશ કરતો, પણ દર વખતે એ જ ચહેરો સામે આવી જતો હતો. દિલના કોઈ ખૂણામાં એક વિચિત્ર અહેસાસ જાગી ગયો હતો કે કદાચ ઉપરવાળાએ મને આ બાળકથી એટલા માટે મળાવ્યો છે કે હું મારી હકીકતને ઓળખી શકું. પણ આ સમયે હું ફક્ત એક જ વાત જાણતો હતો કે આજની રાત મને ઊંઘ નહીં આવે. હું પડખા બદલતો રહ્યો હતો, વિચારતો રહ્યો હતો, અને દરેક ક્ષણ એક જ વિચાર મારા મગજ પર બોજ નાખતો રહ્યો. હું ખરેખર એહસાન ફરમાશ છું. સવારે ઓફિસ જવું બહુ જરૂરી હતું, પણ મારું મગજ ક્યાંક ગૂંચવાયેલું રહ્યું. ગઈ રાતની બધી વાતો મારી આંખોને બોજેલ કરી ચૂકી હતી. બધા હિસાબ કિતાબની ફાઇલો મારી આંખે સામે રાખેલી હતી. બધી ખુલ્લી હતી, પણ મારી નજર દર વખતે અટકી જતી હતી. મને મારા વિચારોમાં ફક્ત તે બાળક દેખાતો હતો જે ખુદારી સાથે ઊભો રહીને કહી ગયો હતો કે તે ભીખ નથી લેતો. બપોરે કેટલા જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવીને હું ફરીથી તે જ હોટલમાં ગયો હતો. હવે મને ત્યાં એક વિચિત્ર શાંતિ અનુભવવા લાગી હતી. તે ખૂણાનું ટેબલ જાણે મારી બીજી ઓફિસ બની ગયું હતું. મેં લેપટોપ ખોલ્યું અને ઈમેલ જોવા લાગ્યો. અચાનક અવાજનો ઘોંઘાટ સંભળાયો. પહેલાં તો મેં ધ્યાન નહોતું આપ્યું, પણ જ્યારે અવાજ વધતો ગયો તો કોઈના ચીસો પાડવાનો, કોઈના રડવાનો અને વાસણ પડવાનો અવાજ આખા હોલમાં ગુંજવા લાગ્યો હતો. મેં ચોંકીને માથું ઊંચું કર્યું. વેટર દોડીને એક તરફ એકઠા થઈ ગયા. ગ્રાહકો પણ આમ તેમ જોવા લાગ્યા હતા. હું ખુરશી પરથી ઊભો થયો અને અવાજ આવતી હતી તે તરફ આગળ વધ્યો.
સામેનું દ્રશ્ય જોઈને મારા પગ થંભી ગયા હતા. તે જ 12 વર્ષનું બાળક જમીન પર પડેલો હતો અને હોટલનો મેનેજર તેને ખરાબ રીતે મારતો જતો હતો. લોકો જોઈ રહ્યા હતા, પણ કોઈ વચ્ચે આવવાની હિંમત નહોતું કરી રહ્યું. મેં તરત આગળ વધીને મેનેજરનો હાથ પકડી લીધો અને કહ્યું, આ શું કરી રહ્યા છો? આ બાળક છે, કેમ મારી રહ્યા છો એને? મેનેજરે ગુસ્સામાં કહ્યું કે સાહેબ, તમને ખબર છે કે આ શું કરે છે? આ રોજ ખાવાની વસ્તુઓ ચોરી લે છે. અમે તેને જાતે પણ ખાવાનું આપીએ છીએ, પણ તે છતાંય ચોરી કરે છે. બાળક રડતા રડતા ઊભો થઈ ગયો હતો અને તેણે માથું ઝુકાવી દીધું હતું. તેનો શર્ટ બહુ ફાટી ગયો હતો. ચહેરા પર ડર અને લાચારી હતી. મેં મેનેજરને કડક શબ્દોમાં કહ્યું, કેટલાનું ખાવાનું છે? જેટલું નુકસાન થયું હોય હિસાબ કરીને મને જણાવો, હું હમણાં આપી દઉં છું. તે મારી વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેણે કહ્યું, સર, આ તો રોજની વાત છે. આ તેનું રોજનું કામ છે. તમે કેમ તેની તરફદારી કરી રહ્યા છો? મેં વોલેટ કાઢ્યું અને કેટલાક નોટો તેના હાથ પર મૂકી દીધા હતા અને કહ્યું, આલો, હવે ફરી આ બાળક પર હાથ ન ઉઠાવતા. મેનેજરે પૈસા પકડી લીધા, પણ ચહેરા પર નારાજગી હજી પણ છવાયેલી હતી. તે બબડતો પાછળ હટી ગયો. હવે તે બાળક મારી તરફ જોઈ રહ્યો હતો. તેની આંખોમાં તેજ ચમક હતી, પણ આ વખતે આભારની નજરની સાથે તેની આંખોમાં ભીનાશ પણ સામેલ હતી. તેણે ધીમા અવાજે કહ્યું કે સાહેબ, તમારો આભાર. જો તમે ન હોત તો તે મને બહુ મારતો. મેં નરમ શબ્દોમાં પૂછ્યું કે તે ખાવાનું કેમ ઉઠાવ્યું? ગઈકાલે તો તે કહ્યું હતું કે તું ભીખ નથી લેતો. તે એક ક્ષણ માટે શાંત રહ્યો, પછી બસ એટલું જ બોલ્યો કે જરૂરત હતી સાહેબ. આ કહેતા જ તેણે એક નાનો સોપર ઉઠાવ્યો જેમાં થોડું ખાવાનું હતું અને ઝડપથી બહાર નીકળી ગયો હતો. હું ત્યાં જ ઊભો રહી ગયો હતો. મારા દિલમાં હજારો સવાલ હતા, પણ કોઈ જવાબ નહોતો. તે બાળક આખરે કઈ મજબૂરીના કારણે આવું કરી રહ્યો હતો. હું પાછો મારા ટેબલ પર આવીને બેસી ગયો હતો, પણ લેપટોપ ખોલવાનું મન ન થયું. પાણીનો ગ્લાસ મોઢે લગાવ્યો તો અહેસાસ થયો, મારો હાથ હલકો હલકો ધ્રુજી રહ્યો હતો. મેં વિચાર્યું કે કદાચ આ બધું સંયોગ છે, પણ દિલે કહ્યું કે આની પાછળ કોઈ કહાણી જરૂર છે. લગભગ 1-2 કલાક સુધી ત્યાં બેઠા પછી પેમેન્ટ કરીને હું હોટલમાંથી બહાર નીકળી આવ્યો હતો અને ગાડી સ્ટાર્ટ કરી, પણ સ્ટીયરિંગ પર હાથ મૂકતા પહેલાં જ વિચાર બદલાઈ ગયો હતો. મેં મારી જાતને કહ્યું કે ના, તેને આજે આમ નહીં જવા દઉં. મેં ગાડી ત્યાં જ ઊભી રહેવા દીધી હતી અને પગપાળા તે રસ્તા તરફ વધવા લાગ્યો જ્યાં તે બાળક ગયો હતો. હોટલમાંથી બહાર નીકળીને તે ઝડપથી ગલીની અંદર જતો રહ્યો હતો. મેં થોડા અંતરે તેનો પીછો શરૂ કર્યો હતો. શહેરના પાકા રસ્તાઓથી હટીને તે સાંકડી અને અંધારી ગલીઓમાં દાખલ થઈ ગયો. તેના દરેક પગલે મારો રસ વધી રહ્યો હતો. સાંકડી ગલીઓની અંદર ચાલતા ચાલતા લગભગ અડધો કલાક વીતી ગયો. સાંજ ઢળી રહી હતી અને અંધારું ધીમે ધીમે જમીન પર ઉતરી રહ્યું હતું. હું સાવધાન પગલે આગળ વધી રહ્યો હતો કે બાળકને મને જોઈ ન લે. રસ્તો કાચો હતો, ગટરો ઉભરાઈ રહી હતી, તૂટેલા ફૂટેલા મકાનોના દરવાજા શાંત હતા અને નાના નાના બાળકો ખુલ્લા પગે માટીમાં રમી રહ્યા હતા. તે છોકરો આખરે એક જૂના મોહલ્લામાં દાખલ થયો હતો. તૂટેલી ઈંટોની વચ્ચે બનેલી ઝૂંપડીઓ અને સળગેલી દિવાલોવાળા મકાનો અને ચારે તરફ ગરીબીથી પીડિત જિંદગી. મેં વિચાર્યું કે આ તેનું ઘર હશે, પણ તે એક ઝૂંપડપટ્ટીની નજીક જઈને રોકાયો અને ત્યાં જ બેસી ગયો. તેણે સોપર ખોલ્યો જેમાં ખાવાનો થોડોક સામાન હતો. મેં અનુમાન લગાવી લીધું હતું કે તે હવે તેની મા અને બહેનો માટે આ ખાવાનું કાઢશે, પણ થોડીક ક્ષણો પછી દ્રશ્ય જ બદલાઈ ગયું હતું. મોહલ્લાના ઘણા બાળકો દોડતા તેની પાસે આવ્યા હતા. તેમના ચહેરા ભૂખથી નબળા હતા, આંખોમાં આશાની ચમક હતી. તે બધા તેની આસપાસ એકઠા થઈ ગયા હતા. મેં હેરાનીથી જોયું કે આ છોકરાએ ખાવાના પેકેટ કાઢીને બધા બાળકોમાં વેચવાનું શરૂ કરી દીધું હતું અને પોતે એક ખૂણામાં બેસી ગયો હતો, પણ બીજાઓને પહેલાં ખાવાનું આપ્યું. એક બાળક ખુશીથી હસતો બોલ્યો, ભૈયા, આજે તો અમને ખાવાનું મળી ગયું. બીજો નાનો છોકરો ખાવાનું હાથમાં લેતા જ બોલ્યો, ગઈકાલે તો અમે પાણી પણ નહોતું પીધું. તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને ખાવાનું આપ્યું. આ બધા તો માસૂમ બાળકો હતા જે ઘણા દિવસોથી ભૂખ્યા હતા. દરેકને ખાવાનું મળ્યું. તે ખુશી ખુશી ખાવા લાગ્યા. હું પાછળ ઊભો રહીને આ બધું જોતો રહ્યો. મારી આંખો હેરાનીથી ફાટી ગઈ હતી. મેં વિચાર્યું હતું કે કદાચ તે તેની ફેમિલી માટે ખાવાનું લઈ જઈ રહ્યો છે, પણ
એ તો તેની ગરીબી હોવા છતાંય બીજાઓની ભૂખ મિટાવી રહ્યો હતો. આ ઉંમરના બાળકો તો પોતાના ખિસ્સા ખર્ચની રકમ પણ ઝઘડે છે, પણ આ બાળક પોતાની જરૂરત ભૂલીને બીજાઓની ફિકર કરી રહ્યો હતો. મારા પગ ત્યાં જમી ગયા હતા. દિલે કહ્યું કે તેની જિંદગી સામાન્ય નથી, આમાં કોઈ મોટી કહાણી છુપાયેલી છે. એક નાની છોકરી જેના હાથ ધ્રુજી રહ્યા હતા તે તેની નજીક આવી અને કહેવા લાગી, ભૈયા, તમે અમને ખાવાનું આપ્યું, ભગવાન તમને હંમેશા ખુશ રાખે. તે બાળક હસ્યો અને કહેવા લાગ્યો કે તમે બધા પ્રાર્થના કરો કે કાલે પણ બધા માટે કંઈક ને કંઈક મળી જાય. હું આ બધું સાંભળતો રહ્યો. હેરાની અને તેની વાતે મારા દિલને જકડી લીધું હતું. તે છોકરો એક ક્ષણ માટે રોકાયો, બધા બાળકોને જોતો રહ્યો. પછી તેણે પોતાના ખિસ્સામાંથી કેટલાક સિક્કા કાઢ્યા અને એક બાળકના હાથમાં આપી દીધા અને કહેવા લાગ્યા કે આ રાખી લો, રમવા માટે કામ આવશે. બાળકો ખુશીથી તાળીઓ પાડવા લાગ્યા હતા. મારી અંદર એક તોફાન ઉભરાઈ રહ્યું હતું. હું વિચારી પણ નહોતો શકતો કે આટલી નાની ઉંમરનો છોકરો આટલો મોટો બલિદાન કેવી રીતે આપી શકે. પોતે ભૂખ્યો રહીને બીજાઓને ખાવાનું ખવડાવવું, આ ભાવના તેની અંદર ક્યાંથી આવી હશે? મારા મગજમાં તે ક્ષણ ગુંજી જ્યારે મેં તેને પૈસા આપવા માંગ્યા હતા અને તેણે ઇનકાર કરી દીધો હતો. તે સમયે મને લાગ્યું હતું કે જીદ્દી છે, પણ હવે સમજાયું હતું કે આ જીદ નહીં, ખુદારી છે અને આ ખુદારી તેને જાવોનો સહારો બનાવી રહી છે. હું આગળ અને નજીક જવાનું યારી રહ્યો હતો ત્યારે અચાનક જ નજર મારા પર પડી ગઈ હતી. મેં ચોંકીને મારી તરફ જોયું. તેની આંખોમાં હેરાની અને સવાલ હતું. તરત જ ઊભો થઈ ગયો અને એક ક્ષણ માટે જાણે ગભરાઈ ગયો. પછી ધીમા અવાજે બોલ્યો, સાહેબ, તમે અહીં થોડીક ક્ષણ ઊભા રહ્યા પછી આગળ જવાનો નિર્ણય કર્યો. આ તે ક્ષણ છે જેમાં મારી હેરાની ખતમ થઈ ગઈ અને એક નવી સચ્ચાઈની શરૂઆત થવાની હતી. તે ક્ષણમાં આશાથી અલગ હતી. બાળકો સામે જોઈને ચોંકી ગયો હતો. તેની નજર સહન નહોતો કરી રહ્યો. હું ધીમા ધીમા પગલે તેની નજીક ગયો. આસપાસના બાળકો પણ ખાવામાં વ્યસ્ત હતા. તે બધા શાંતિથી અમને જોવા લાગ્યા. મેં નરમ શબ્દોમાં કહ્યું કે બેટા, ગભરાઈશ નહીં. હું બસ એ જાણવા માગું છું કે તું આ બધું કેમ કરી રહ્યો છે. તે એક ક્ષણ માટે શાંત રહ્યો. ખચકાતા બોલ્યો કે સાહેબ, મને નથી ખબર અમારા ઘરના લોકો કેવા છે. મેં ખુરશી ખેંચવાના કાલે ત્યાં જમીન પર બેસી જવા માટે સારું સમજ્યું હતું, જેથી ખુલીને વાત કરે. મેં કહ્યું, મને જણાવ, તારા ઘરમાં કોણ કોણ છે? તેની આંખોમાં ભીનાશ દેખાતી હતી, પણ તે કંટ્રોલ કરીને બોલ્યો, મારી મા, મારી 2 બહેનો અને બાકી આ બધા બાળકો જે જોઈ રહ્યા છો. આ બધા કાકા અને ફોઈના છે. અમે જ મોલામાં રહીએ છીએ. આગળ ઝૂકીને કહ્યું, અને તારા પિતા ક્યાં છે? તેના હોઠ જ્યાં તેણે કહ્યું, મારા પિતા હવે આ દુનિયામાં નથી. આ ભળીને મારા દિલના ધબકારા થઈ ગયા. મેં સવાલ કર્યો કે તો તેણે ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે મારા માતા પિતા અને મારા કાકા, મારા ફોઈ ત્રણેય એક જ ફેક્ટરીમાં કામ કરતા હતા. દરરોજ ફેક્ટરીની ગાડી તેમને લઈને જતી હતી અને પાછા મૂકી જતી હતી. એક દિવસ તે ગાડી પાછી તો આવી, પણ અંદરથી કોઈ જીવતું ન નીકળ્યું. બધાની લાશો હતી. બધું ખતમ થઈ ગયું. હું જાણે તેની વાત સાંભળીને પથ્થરનો થઈ ગયો હતો. તે પોતાના નાના અવાજમાં તે અકસ્માતનું વર્ણન કરી રહ્યો હતો, જેને સાંભળીને મારું દિલ કંપી ગયું હતું. તેણે રોકતા રોકતા કહ્યું કે તે દિવસે અમારા બધાના ઘરોમાં રોવા બૂમો પાડવાના અવાજ ગુંજી રહ્યા હતા. મારી મા બેહોશ થઈ ગઈ હતી. કાકી ચીસો પાડી રહી હતી. ફોઈના બાળકો રડતા રહ્યા. મારા મોઢામાંથી મુશ્કેલીથી નીકળ્યું, પછી શું થયું? તેણે કડક શબ્દોમાં કહ્યું, પછી કંઈ નહીં. પછી કંઈ પણ ન થયું સાહેબ. ઘણા મહિનાઓ સુધી તે લોકો ત્યાં કામ કરતા રહ્યા, પણ એક પૈસો પણ પગાર ન મળ્યો. જ્યારે અમારી માયોએ જઈને ફેક્ટરીના માલિક સાથે વાત કરી અને પોતાનો હક માંગ્યો, તો મેં ધ્રુજતા દિલથી પૂછ્યું, તો શું થયું? તે ગુસ્સા અને દુઃખના મિશ્રિત અંદાજમાં બોલ્યા, તેમને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે તમારા પતિ અને ભાઈ મરી ગયા છે. હવે અમને કેમ પરેશાન કરી રહ્યા છો? અમને તમારા પગારથી કોઈ મતલબ નથી. આ સાંભળીને મારા શરીરમાં ઠંડી લહેર દોડી ગઈ હતી. મેં પહેલીવાર અનુભવ્યું હતું કે આ પરસેવો મારા કપાળ પર જમા થઈ રહ્યો છે. જોકે હવામાન ઠંડુ હતું. મેં મારી જાતને સંભાળતા કહ્યું કે બેટા, આ કઈ ફેક્ટરી હતી? તે શાંત થઈ ગયો. તેણે એક નજર મારી તરફ જોઈ, જાણે કોઈ ગહન વિચારમાં જતો રહ્યો હોય.
ખબર નહીં આ સાચું બોલશે કે નહીં. પછી તે બોલ્યો કે તમને એનાથી શું મતલબ? મેં દિલ પર હાથ મૂકીને કહ્યું કે મારે જાણવું છે, જરૂર જાણવું છે. તેણે નિસાસો નાખ્યો અને ધીમા અવાજે કહ્યું, આ બધું તે ફેક્ટરીમાં થયું જેના નામને આખા શહેરના લોકો ખૂબ સારી રીતે જાણે છે. મેં આતુરતાથી પૂછ્યું, કઈ ફેક્ટરી? મને સાફ સાફ જણાવ. તેણે સાફ શબ્દોમાં કહ્યું, અનુરાગ મહેરા ટેક્સટાઇલ ફેક્ટરી. આ સાંભળતા જ જમીન મારા પગ નીચેથી સરકી ગઈ હતી. જીભ જાણે બંધ થઈ ગઈ હતી. હું હેરાન રહી ગયો હતો. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે બાળક માટે મારું દિલ પીગળી રહ્યું છે, જેના માટે હું બેચેન થઈ રહ્યો છું, તે ખરેખર મારા જ અત્યાચારની ચક્કીમાં પીસાઈ રહ્યો છે. મારા કાનોમાં તે છેલ્લા શબ્દો ગૂંજી રહ્યા હતા, અનુરાગ મહેરા ટેક્સટાઇલ ફેક્ટરી. મારું દિલ જાણે છાતીમાંથી બહાર નીકળવા તૈયાર હતું. હું જમીન પર બેઠો આ બાળકની આંખોમાં જોવાની હિંમત ન કરી શક્યો હતો. દરેક શ્વાસ ભારે લાગી રહ્યો હતો. તે ફેક્ટરી જેને હું મારી સફળતાની ઓળખ સમજતો હતો, તે આજે મારી સામે એક ગુનાના સ્વરૂપમાં ઊભી હતી. મારા મગજમાં યાદોનું તોફાન ઉઠ્યું. 2 વર્ષ પહેલાંના તે દિવસ જ્યારે મને અકસ્માતની ખબર મળી હતી. ફેક્ટરીમાં આગ લાગવાના કારણે ઘણા મજૂરો મરી ગયા હતા. મીટિંગ રૂમમાં બધાએ કહ્યું હતું કે નુકસાન બહુ મોટું છે, અમારે તરત જ ખર્ચ ઘટાડવો પડશે. મેં વિચાર્યા વગર નિર્ણય આપી દીધો કે જે મજૂરો મરી ગયા છે તેમનો પગાર ત્યાં જ રોકી દો. અમે વધુ નુકસાન સહન ન કરી શકીએ. તે સમયે મને લાગ્યું હતું કે આ એક બિઝનેસનો નિર્ણય છે, પણ આજે આ નિર્ણય એક બાળકના જીવનને ભૂખ અને ગરીબીમાં ધકેલી દીધું હતું. મેં ધ્રુજતા હાથ આ બાળકની સામે જોડી લીધા હતા અને કહ્યું કે બેટા, હું કસૂરવાર છું. મને માફ કરી દો. હું એ જ છું જેણે તમારો હોક માર્યો. તે ચોંકીને પાછો હટ્યો હતો અને કહેવા લાગ્યો, સાહેબ, તમે? મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા હતા. મેં કહ્યું કે હા બેટા, હું તે ફેક્ટરીનો માલિક છું. એ જ માણસ જેના નિર્ણયે તમારા ઘરના દીવા બુઝાવી દીધા હતા. મને અંદાજ નહોતો કે મારા એક હુકમથી આટલી જિંદગીઓ બરબાદ થઈ જશે. તેણે કડક શબ્દોમાં જવાબ આપ્યો કે સાહેબ, માફી માંગવાથી અમારા પિતા પાછા આવી જશે કે શું? અમારા ઘરોની ખુશીઓ પાછી મળી જશે? મારી પાસે કોઈ જવાબ નહોતો. હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મેં કહ્યું કે ના, હું બધું પાછું નથી લાવી શકતો, પણ જે બાકી છે તેને સારું જરૂર કરી શકું છું. બસ તું મને એક મોકો આપી દે. તે માથું ઝાટકીને બોલ્યો કે અમે બહુ સહન કર્યું છે. મારી માને બધાની સામે અપમાનિત કરવામાં આવી. કાકી અને ફોઈની દીકરીને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવી. તમારા માટે આ કદાચ એક બિઝનેસ હતો, અમારા માટે તો એ જિંદગી હતી. મેં હાથ જોડીને કહ્યું કે હું માનું છું કે મેં ભૂલ કરી છે, પણ ઉપરવાળો સાક્ષી છે. હું બધું સહન કરવાની કોશિશ કરીશ. તારા ઘરવાળા મારી સાથે દુશ્મન નહીં, પ્રાર્થના કરશે, આ મારું વચન છે. તે શાંત ઊભો રહ્યો. તેના હોઠ રૂંજી રહ્યા હતા, પણ આંખોમાં ગુસ્સો અને દર્દ હતું. તેણે ધીમા અવાજે કહ્યું કે સાહેબ, મેં તમારા હાથમાંથી પૈસા નહોતા લીધા, કારણ કે મને મારી મહેનત પર ભરોસો છે. આજે પણ હું તમારી માફી સ્વીકાર નથી કરતો. તેની વાત મારા દિલ પર વાગી હતી. મને લાગ્યું જાણે જમીન મારા પગ નીચેથી અલગ થઈ ગઈ હોય, પણ મેં હિંમત ન હારી હતી. મેં કહ્યું, ચાહો તો હમણાં મને માફ ન કરો, પણ એક દિવસ તને વિશ્વાસ જરૂર અપાવીશ કે હું બધું ઠીક કરી શકું છું. તેણે મોં ફોરી લીધું હતું અને બાકીના બાળકોને ખાવાના ટુકડા વેચવા લાગ્યો. હું શાંતિથી તેને જોતો રહ્યો. મારા આંસુ માટીમાં દફન થઈ રહ્યા હતા. મારા દિલમાં એક નવો નિર્ણય પેદા થયો હતો. મેં વિચાર્યું હતું કે આ બાળક સાચું કહે છે. માફી માંગવાથી ખોવાયેલી જિંદગીઓ પાછી નહીં આવે, પણ ઇન્સાફ અને સહારો જરૂર આપી શકાય છે. હવે સમય આવી ગયો છે કે હું બધું બદલી નાખું. મેં ધીમા અવાજે કહ્યું કે બેટા, તું ચાહે જેટલો પણ મારાથી નારાજ રહે, પણ મારે આજે મારું વચન છે. તારા ઘર, તારી મા ને બહેનો અને આ બધા બાળકો ક્યારેય ભૂખ્યા નહીં રહે. હું તે બધું કરીશ જે મેં પહેલાં નહોતું કર્યું. તે મારી તરફ જોયા વગર બોલ્યો, વાયદા તો બહુ લોકો કરે છે સાહેબ, પણ સાચું કોણ નિભાવે છે? મેં કહ્યું, હું તને સમયની સાથે બતાવીશ. આ મારું વચન છે, શબ્દનું નહીં, અહેસાસનું. તે ફરી શાંત થઈ ગયો. મેં અનુભવ્યું કે કદાચ તેના દિલમાં હજી પણ એક દિવાલ ઊભી છે, પણ આ દિવાલને તૂટવામાં સમય લાગશે. રાતનું અંધારું વધુ ગહેરું થઈ ગયું. મોહલ્લાની તૂટેલી ફૂટેલી લાઇટ્સ ઝબકી રહી હતી. બાળકો એક પછી એક ખાધા પછી પોતાના ઘરોમાં જતા રહ્યા હતા. તે છોકરો એકલો ઊભો રહી ગયો. હું પણ ત્યાંથી પાછો ફરવા લાગ્યો હતો, પણ મારા દિલમાં એક અજીબ શાંતિ હતી.
કારણ કે આજે પહેલીવાર મેં મારી ભૂલનો અહેસાસ કર્યો હતો. આજે પહેલીવાર મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું મારા પિતાની મિલકત પાપોના પાયા પર નહીં, પણ ઇન્સાફના પાયા પર ચલાવીશ. મેં આકાશ તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું, હે ઉપરવાળા, મેં બહુ અત્યાચાર કર્યો, હવે મને સીધો રસ્તો બતાવી દે. અને આ તે ક્ષણ હતી જ્યારે મારા મને ખરેખર જાગવાનું શરૂ કરી દીધું હતું. બીજી સવારે સૂરજની રોશની રૂમમાં દાખલ થઈ હતી, પણ મારા દિલમાં અંધારું જ છવાયેલું રહ્યું હતું. આખી રાત જાગતા મેં વિચાર્યું હતું કે હવે સમય આવી ગયો છે કે બધાને સામે મારી ભૂલો માની લેવામાં આવે. હું જાણતો હતો કે આ સહેલું નહીં હોય. જેમને વર્ષોથી અપમાનિત કરવામાં આવ્યા હતા, જેમના ઘર ઉજળી ગયા હતા, જેમની આશાઓ તૂટી હતી, તેમની સામે જઈને માથું ઝુકાવવું મારા જીવનની સૌથી કઠિન પરીક્ષા હતી. સવારે ઉઠીને હું બાથરૂમમાં ફ્રેશ થવા ગયો, સાદા કપડાં પહેર્યા અને ગાડી લઈને સીધો તે જ જૂના મોહલ્લા તરફ રવાના થઈ ગયો, જ્યાં ગઈકાલે રાતે તે બાળક મને મળ્યો હતો. રસ્તાભર મારું દિલ ધ્રુજી રહ્યું હતું. દરેક ક્ષણે આ વિચાર સતાવતો રહ્યો કે તે બધા લોકો મને જોતાં જ મારાથી નફરત વ્યક્ત કરશે, પણ મારે હવે આ બોજ વધુ મારી સાથે રાખવો નહોતો. મોલમાં દાખલ થયો તો બધાની નજર મારી ગાડી પર જામી ગઈ હતી. બાળકો રમતા રમતા રોકાઈ ગયા હતા. સ્ત્રીઓ દરવાજામાંથી ડોકિયું કરવા લાગી હતી. મેં ગાડી રોકી અને ધીમે ધીમે બહાર નીકળ્યો. થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ, જાણે કોઈને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે હું ખરેખર તેમની વચ્ચે ઊભો છું. હું સીધો તે સ્ત્રીઓ પાસે ગયો જે દરવાજાની નજીક બેઠી હતી. એ સ્ત્રીઓ જેમના પતિઓ અકસ્માતમાં માર્યા ગયા હતા. તેમની આંખોમાં ફરિયાદ હતી, ચહેરા ગુસ્સા અને દુઃખથી ભરેલા હતા. મેં તેમની સામે માથું ઝુકાવી દીધું અને કહ્યું કે હું તમારા બધાનો ગુનેગાર છું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં કહ્યું, તમારા પતિઓએ મારી ફેક્ટરીમાં જીવ ગુમાવ્યો, પણ હું તેમનો હક અદા ન કરી શક્યો. તેમનો પગાર ત્યાં જ રોકી દીધો. મેં અત્યાચાર કર્યો અને પછી તમને બધાને બેઇજ્જત કરીને કાઢી મૂકવામાં આવ્યા. એક સ્ત્રીએ કડક શબ્દોમાં કહ્યું, તો પછી હવે કેમ આવ્યા છો? જ્યારે અમને રોટલી જોઈતી હતી ત્યારે તમે દરવાજો બંધ કરી દીધો. જ્યારે અમારા બાળકો ભૂખ્યા સૂઈ રહ્યા હતા ત્યારે તમને અમારી યાદ ન આવી. મેં આંખોમાં આંસુ લઈ લીધા હતા અને કહ્યું, તમે લોકો બિલકુલ સાચું કહી રહ્યા છો. મેં ભૂલ કરી છે, બહુ મોટી ભૂલ કરી છે, પણ આજે હું બધું ઠીક કરવા માટે આવ્યો છું. જે કંઈ છીનવાયું છે તે પાછું આપવા આવ્યો છું. તે બધી એકબીજાને જોવા લાગી. હું ઘૂંટણીએ બેસી ગયો હતો. મેં કહ્યું, ભલે તમે લોકો મને માફ ન કરો કે ન કરો, પણ હું મારું કર્તવ્ય જરૂર અદા કરીશ. પણ તમારા આશીર્વાદ વગર મારો બોજ ક્યારેય હલકો નહીં થાય. તે ક્ષણ બહુ ભારે હતી. આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બધાની નજર મારા પર હતી. હું જમીન પર નમેલો રહ્યો, જાણે મારા ગુનાઓને માટીમાં દફન કરવા માંગતો હોઉં. આ દરમિયાન મારો ફોન વાગ્યો. મમ્મીનો કોલ હતો. મેં ફોન રિસીવ કર્યો. તેમના અવાજમાં પરેશાની હતી. તેમણે કહ્યું, અનુરાગ બેટા, ક્યાં છે? સવારથી તું ઘરમાં નથી. મેં થોડી હિંમત કરીને કહ્યું, મમ્મી, હું તે લોકો પાસે આવ્યો છું જેમનો હક મેં માર્યો હતો. તે ચોંકી ગઈ અને કહેવા લાગી, શું મતલબ? કોણ લોકો? મેં બધું સાફ શબ્દોમાં તેમને જણાવી દીધું હતું કે ફેક્ટરીનો અકસ્માત, મજૂરોનો પગાર ત્યાં જ રોકવો, તે સ્ત્રીઓને અપમાનિત કરવી અને આજે તેમની સામે માથું ઝુકાવવું. ફોન પર એક ક્ષણ માટે શાંતિ છવાઈ રહી હતી. મમ્મીનો અવાજ આવ્યો, અનુરાગ, આ તે બહુ મોડું કર્યું, પણ સારું કર્યું. આખરે તે સચ્ચાઈ સ્વીકાર કરી લીધી. મેં ગભરાયેલા અવાજમાં કહ્યું, મમ્મી, શું તમે મને માફ કરશો? મેં પપ્પાની મિલકતને દાગદાર કરી દીધી. તેમણે રડતા જવાબ આપ્યો, બેટા, માણસ ભૂલ કરે છે, પણ અસલી માણસ એ જ છે જે ભૂલ માની લે. હું તને માફ કરું છું. હવે તારે હિંમત નથી હારવાની. તે બધાની સામે ઊભો રહે. ઉપરવાળો તને શક્તિ આપે. મમ્મીની વાતોએ મને થોડો સહારો આપ્યો હતો. મેં ફોન બંધ કર્યો અને ફરી તે સ્ત્રીઓ તરફ જોયું. તેમના ચહેરા હજી પણ કડક હતા, પણ તેમની આંખોમાં નરમ રોશની ઉતરવા લાગી હતી. એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, અનુરાગ, તારા પિતા બહુ સારા માણસ હતા. તેમણે ક્યારેય કોઈનું દિલ નથી દુભાવ્યું. અમને તારાથી ફરિયાદ છે, પણ જો તું ખરેખર માફી માંગવા માટે આવ્યો છે તો અમે બધા તને માફ કરી દઈશું. બીજી સ્ત્રીએ માથું હલાવ્યું. હા, અમારા પતિ પાછા તો નહીં આવે, પણ જો તું અમારા બાળકોને સહારો આપીશ તો કદાચ આ દુઃખ હળવું થઈ જશે. મારા આંસુ વહેવા લાગ્યા હતા. મેં હાથ જોડીને કહ્યું કે હું વચન આપું છું, આજથી તમારામાંથી કોઈ પણ ભૂખ્યું નહીં સૂવે.
હું તમારા બધાની જવાબદારી ઉઠાવું છું. તે બધા એકબીજાને જોતા રહ્યા. પછી ધીમે ધીમે માથું હલાવ્યું. તેમના હોઠોમાંથી નીકળ્યું કે અમે તને માફ કરી દીધો. ત્યારથી મારા દિલનો બોજ હળવો થવા લાગ્યો હતો. આ પહેલા મોકો હતો જ્યારે મને લાગ્યું કે કદાચ હું ખરેખર બદલાઈ શકું છું. મહોલ્લામાંથી પાછા ફરતી વખતે મારા દિલમાં એક વિચિત્ર શાંતિ ઉતરી આવી હતી. સ્ત્રીઓના હોઠોમાંથી નીકળેલા શબ્દો કે અમે તને માફ કરી દીધો વારંવાર મારા કાનોમાં ગુંજી રહ્યા હતા. પણ હું જાણતો હતો કે આ ફક્ત શરૂઆત છે. અસલી પરીક્ષા તો હજી બાકી છે. વચન આપી દેવું સહેલું છે, પણ તેને નિભાવવું બહુ મુશ્કેલ. અને હવે મારે મારા નિર્ણયથી આ સાબિત કરવાનું હતું કે હું ખરેખર બદલાઈ ગયો છું. બીજા દિવસે હું સીધો ઓફિસ પહોંચ્યો. મેનેજર અને એકાઉન્ટ બંનેને મારા રૂમમાં બોલાવ્યા. ફાઇલ ટેબલ પર ફેલાયેલી હતી. મેં કડક શબ્દોમાં કહ્યું કે જેટલા પણ મજૂરોનો પગાર ત્યાં જ રોકાયેલો છે, બધાનો પૂરો હિસાબ હમણાં ને હમણાં મારી સામે લાવો. એકાઉન્ટન્ટે ગભરાઈને કહ્યું કે સર, ફંડ્સની કમી છે. જો બધાને અમે પેમેન્ટ કરી દઈશું તો અમારી પાસે કંઈ પણ નહીં બચે. મેં ટેબલ પર હાથ માર્યો અને કહ્યું કે મને પરવા નથી કે આ પૈસા મારી મહેનતના નથી, તે લોકોના લોહી પસીનાના છે. આજ પછી કોઈ મજૂર પોતાની મજૂરી માટે રખડશે નહીં. મેનેજર ખચકાતા પૂછ્યું, સર, શું આ નિર્ણય બિઝનેસ માટે નુકસાનકારક નહીં હોય? મેં તેની આંખોમાં જોઈને કહ્યું, નુકસાન એ છે જે મેં પહેલાં કર્યું. હવે ફક્ત હક અપાવવાનો છે. સાંજ સુધીમાં ઓફિસના હોલમાં બધા મજૂરો એકઠા થઈ ગયા હતા. એક એક કરીને તેમના નામ બોલાવવામાં આવ્યા અને તેમનો પગાર તેમને આપી દેવાયો. મજૂરો હેરાન રહી ગયા હતા. ઘણાની આંખમાં તો આંસુ આવી ગયા હતા. એક વૃદ્ધ મજૂર તેના હાથ ધ્રુજી રહ્યા હતા. ધ્રુજતા હાથોથી પૈસા લેતા બોલ્યો, સર, આ તો તે રકમ છે જેની આશા અમે છોડી દીધી હતી. મેં માથું ઝુકાવીને કહ્યું કે આ તમારો હક છે અને હક સમય પર આપવો જોઈતો હતો. મને થોડું મોડું થઈ ગયું, પણ હવે આવું ક્યારેય નહીં થાય. આખા હોલમાં શાંતિ છવાઈ ગઈ હતી. મજૂરોના ચહેરા પર તે ભરોસો હતો જે વર્ષોથી ગાયબ હતો. તેની સાથે સાથે મેં એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટને હુકમ આપ્યો કે અકસ્માતમાં મૃત્યુ પામેલા મજૂરોના પરિવારોને પૂરો રેકોર્ડ કાઢવામાં આવે અને બધાના ઘરનો ખર્ચ, બાળકોનો અભ્યાસ અને ઇલાજની જવાબદારી હવે કંપની ઉઠાવશે. એક લિસ્ટ મારી સામે રાખવામાં આવી હતી. મેં પેન હાથમાં લીધી અને જાહેરાત કરી કે આ મારો નિર્ણય છે કે આ બધા બાળકો સ્કૂલ જશે. તેમની માતાઓ હવે કોઈના ઘરનું ઝાડુ પોતું નહીં કરે. હવે આ બોજ મારા માથે છે. તે ક્ષણ મારા માટે બહુ કિંમતી હતી. જાણે વર્ષોનો બોજ હળવો થઈ ગયો હોય. રાત્રે ઘરે પાછો આવ્યો તો મમ્મીએ સવાલ કરતી નજરોથી મને જોયો હતો. મેં તેમને બધું જણાવ્યું. મજૂરોને તેમની પેમેન્ટ કરી દેવામાં આવી. મૃત્યુ પામેલાના પરિવાર, તેમનો ખર્ચ, બાળકોનો અભ્યાસ, બધી જવાબદારી મેં લઈ લીધી છે. તે આ સાંભળીને આંખોમાં આંસુ લઈ આવી અને કહેવા લાગી કે બેટા, ઉપરવાળો તને ખૂબ સફળ કરે. આ એ જ રસ્તો છે જે તારા પપ્પા ઈચ્છતા હતા. મેં માથું ઝુકાવીને કહ્યું કે મમ્મી, પપ્પાની આત્માને શાંતિ પહોંચાડવા માટે જ આ બધું જરૂરી છે. થોડા દિવસો વીતી ગયા હતા. મજૂરોની ખુશી આખા શહેરમાં ફેલાઈ ગઈ હતી. લોકો કહેવા લાગ્યા હતા કે અનુરાગ મહેરા બદલાઈ ગયો. એ જ માણસ જે પહેલાં કડક દિલનો સમજાતો હતો, હવે મજૂરોનો સહારા બની રહ્યો છે. મારી ફેક્ટરીમાં એક નવી ભાવના પેદા થઈ ગઈ હતી. લોકો દિવસ રાત કામ કરવા લાગ્યા હતા. ન ફરિયાદ હતી, ન કોઈ ગિલો. તે જ દરમિયાન એક મોટી મલ્ટીનેશનલ કંપનીના માલિકે મને મુલાકાત માટે સમય માંગ્યો. તે છેલ્લા કેટલાક મહિનાઓથી અમારી કંપની પર નજર રાખી રહ્યા હતા. ઓફિસના કોન્ફરન્સ રૂમમાં તેમની સાથે મીટિંગ થઈ. તેમણે સીધો સવાલ કર્યો, અનુરાગ મહેરા, અમને તમારી કંપનીમાં એક નવો જુસ્સો દેખાઈ રહ્યો છે. તમે લોકોએ મજૂરો સાથે જે ઇન્સાફ કર્યો તેની ખબરો અમારા સુધી પહોંચી છે. અમને એવા ભાગીદારોની જરૂર છે જે ઇન્સાનિયત અને બિઝનેસ બંને સાથે લઈને ચાલે. મેં ધ્રુજતા દિલ સાથે જવાબ આપ્યો કે મેં વીતેલા સમયમાં ઘણી ભૂલો કરી છે, પણ હવે મારો નિર્ણય એ છે કે બિઝનેસ ફક્ત નફા માટે નહીં હોય, પણ લોકોના ભલા માટે પણ હશે. તેમણે હસીને કહ્યું કે બિલકુલ, એ જ શબ્દો જે અમે સાંભળવા માંગતા હતા. મીટિંગ ઘણા કલાકો ચાલી હતી. આખરે તેમણે કોન્ટ્રાક્ટની ફાઇલ કાઢી. મેં સહી કરી તો દિલમાં એક અજીબ શાંતિ ઉતરી આવી હતી જે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈચ્છવા છતાં પણ મેળવી નહોતો શક્યો. પણ આજે જ્યારે મેં બીજાઓના હકને ઓળખ્યો તો કિસ્મતે મારો હાથ થામી લીધો હતો. મીટિંગ પછી જ્યારે બધા રૂમમાંથી નીકળી ગયા
તો હું એકલો બારી પાસે જઈને ઊભો થઈ ગયો હતો. બહાર શહેરની રોશનીઓને જોતા દિલે કહ્યું કે આ બધું તે જ પ્રાર્થનાઓનું પરિણામ છે. તે લોકો જેમનાએ મેં આંસુ લૂછ્યા એ જ મારી સફળતાનું કારણ બન્યા છે. મોટી કંપની સાથે કોન્ટ્રાક્ટ મળ્યા પછી ફેક્ટરીમાં નવી દોડધામ થઈ ગઈ હતી. મશીનોનો અવાજ હવે વધુ સતત સંભળાતો હતો, જાણે તે પણ ખુશીથી ચાલી રહ્યો હોય. મજૂરો સવારમાં હસતા હસતા સ્મિત કરતા કામ પર આવતા હતા. કામ દરમિયાન એકબીજાની મદદ કરતા હતા. જ્યાં પહેલાં નિરાશા અને શાંતિ છવાઈ ગઈ હતી, હવે ત્યાં જોશ અને ખુશી હતી. હું રોજ ઓફિસમાં આવતો હતો અને જોતો હતો કે પ્રોડક્શન વધી રહ્યું છે, ઓર્ડર સમય પર પૂરા થઈ રહ્યા છે અને નવા ક્લાયન્ટ્સ પણ જોડાઈ રહ્યા છે. મેનેજર એક દિવસ ફાઇલ લઈને આવ્યો અને હસતા બોલ્યો કે સર, આ જુઓ, ગયા મહિનાનો નફો લગભગ બમણો છે. મેં ફાઇલ બંધ કરી દીધી અને કહ્યું કે આ નફો મારો નહીં, આ બધા લોકોની મહેનતનું પરિણામ છે. યાદ રાખજો, હવે દરેક સફળતા બધાની સફળતા હશે. એકાઉન્ટન્ટે પૂછ્યું, સર, આટલા મોટા નફાનું ક્યાં રોકાણ કરશું? મેં થોડી ક્ષણો વિચાર્યું અને પછી સાફ શબ્દોમાં કહ્યું, અડધો નફો અમે ગરીબોની મદદ માટે રાખીશું. નવી શાળાઓ, ફ્રી મેડિકલ સ્ટોર અને બેઘર પરિવારો માટે નાના નાના ઘરો બનાવવામાં આવશે. તેણે હેરાન થઈને કહ્યું, સર, આ બિઝનેસના નિયમોની વિરુદ્ધ છે. મેં હળવું સ્મિત કરીને કહ્યું, આ બિઝનેસના નહીં, જિંદગીના નિયમો છે. આ રીતે ફેક્ટરીની સાથે સાથે મારો સમય પણ બદલાઈ ગયો હતો. ઓફિસમાં જરૂરી મીટિંગ્સ અને નિર્ણય કર્યા પછી હું સીધો ગરીબોના વિસ્તારોમાં નીકળી જતો હતો. ક્યારેક સ્કૂલ જઈને બાળકોની હાજરી ચેક કરતો હતો, ક્યારેક હોસ્પિટલમાં દર્દીઓનો હાલચાલ પૂછતો હતો. સાંજે મોહલ્લાના બાળકો સાથે બેસીને વાર્તાઓ સંભળાવતા હતા, ક્યારેક જાતે તેમને કંઈક શીખવતો હતો. એક દિવસ તે જ બાળક જેણે મારી આંખો ખોલી હતી મારી પાસે આવ્યો. તેની આંખોમાં હવે ડરને બદલે આત્મવિશ્વાસ હતો. તેણે કહ્યું કે સાહેબ, તમે તમારું વચન નિભાવ્યું, અમારી જિંદગીઓ બદલાઈ ગઈ છે. મેં તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે ના બેટા, આ બધું તારા કારણે થયું છે. જો તે મને હકીકત ન જણાવી હોત તો હું ક્યારેય ન બદલત. તે હસીને બોલ્યો કે મારી માં કહે છે કે અસલી દોલત એ છે જે બીજાઓને ખુશ કરીને મળે છે. મેં મનોમન વિચાર્યું કે આ બાળક આજે પણ મને પાઠ શીખવી રહ્યો છે. તે જ દરમિયાન શહેરમાં આ ખબર ફેલાઈ ગઈ કે અનુરાગ મહેરા હવે ફક્ત બિઝનેસમેન નહીં પણ લોકોની સેવા માટે જીવે છે. ઘણી એનજીઓ મારી પાસે આવી અને કહ્યું કે અમારી સાથે પણ કામ કરો, પણ મેં સાફ જવાબ આપ્યો કે હું એ જ કરીશ જેનાથી સીધો ગરીબોને ફાયદો પહોંચે. એક દિવસ મારા રૂમમાં મમ્મી આવી. તેમની આંખોમાં ખુશીની રોશની હતી. કહેવા લાગી કે બેટા, હું જોઈ રહી છું, તું બહુ બદલાઈ ગયો છે. હવે તારા ચહેરા પર તે શાંતિ છે જે પહેલાં ક્યારેય નહોતી. મેં હસીને કહ્યું, મમ્મી, આ બધું તે લોકોની પ્રાર્થનાઓ અને આશીર્વાદનું પરિણામ છે જે તે લોકોએ મને આપ્યા. પહેલાં હું સમજતો હતો કે પૈસો સર્વસ્વ છે, પણ અસલી દોલત તો આ શાંતિ છે. રાત્રે જ્યારે ક્યારેક એકાંતમાં બેસતો તો વિચારતો કે આ સફર મને ક્યાંથી ક્યાં લઈ આવ્યો. એક સમય હતો જ્યારે હું ફક્ત મારી સફળતાના સપના જોતો હતો અને આજે અડધી કમાણી બીજાઓ માટે દાન કરી દીધી છે. પણ નવાઈની વાત એ હતી કે મારો બિઝનેસ ઓછો થવાને બદલે દિવસે ને દિવસે વધતો જતો હતો અને પ્રગતિ હાંસલ કરી રહ્યો હતો. ઘણીવાર મેનેજર આશ્ચર્યથી કહેતો કે સર, આ કેવી રીતે શક્ય બની શકે કે અડધી આવક દાન કરવા છતાં પણ કંપનીમાં નફામાં વધારો થઈ રહ્યો છે. હું ફક્ત એક જ જવાબ આપતો હતો કે આ બધું તે લોકોના આશીર્વાદનું પરિણામ છે. સાંજના સમયે હું ફેક્ટરીના હોલમાં ઊભો મજૂરોને જોઈ રહ્યો હતો. મશીનોના ગુંજરાવમાં હાસ્યનો અવાજો પણ સામેલ હતા. દરેક જણ આત્મવિશ્વાસભર્યા અંદાજમાં કામ કરી રહ્યું હતું. આ દ્રશ્ય જોતા અચાનક મારું મગજ મને ઘણા વર્ષો પાછળ લઈ ગયું હતું. તે સમયે જ્યારે પપ્પા જીવતા હતા. એક યાદ મગજના પડદા પર ઉભરી આવી હતી. હું મારા રૂમમાં બેઠો હતો જ્યારે પપ્પા મારી પાસે આવ્યા હતા. તેમના હાથમાં બુક હતી અને ચહેરા પર હંમેશાની જેમ શાંતિ હતી. તેમણે કહ્યું કે અનુરાગ બેટા, એક વાત હંમેશા યાદ રાખજે, ક્યારેય કોઈનો હક ન મારતો. ઉપરવાળો આ વાતને સહન નથી કરતો. જો કોઈના હિસ્સાની વસ્તુ રોકી લઈશ તો યાદ રાખજે, એક દિવસ ઉપરવાળો તારી પાસેથી બધું છીનવી લેશે. મેં તે સમયે બેદરકારીથી જવાબ આપ્યો હતો, પપ્પા, બિઝનેસમાં ક્યારેક ક્યારેક કડક નિર્ણય લેવો પડે છે. આ બધું જિંદગીનો હિસ્સો છે.
તે મારી વાત પર હસીને બોલ્યા હતા, નિર્ણય કડક કર, પણ ઇન્સાફની વિરુદ્ધ ન હોવો જોઈએ. કારણ કે તારો નિર્ણય તો કાગળ પર હોય છે, પણ તે કોઈકની જિંદગી પર અસર કરે છે. તે આજનું ઝાંખું દ્રશ્ય, જેને આજની સાથે જોડાવામાં આવ્યું હતું. મેં આંખો બંધ કરી અને વિચાર્યું કે પપ્પા બિલકુલ સાચું કહેતા હતા. અસલી સફળતા બીજાઓને ખુશી આપવામાં છે, ન કે તેમની પાસેથી છીનવી લેવામાં. આ દરમિયાન મજૂરોમાંથી એક યુવાન છોકરો મારી નજીક આવ્યો. તેણે કહ્યું, સર, હું તમારો ખૂબ આભારી છું. આજે અમારા ઘરોમાં ખુશીઓ પાછી આવી ગઈ છે. અમારી સ્ત્રીઓ અને બાળકો તમારા માટે પ્રાર્થના કરે છે. મેં હળવા સ્મિત સાથે જવાબ આપ્યો કે ના, ના, આ મારું કર્તવ્ય છે. જે કંઈ તમે લોકોએ આપ્યું તે હું પાછું પણ આપી દઉં તો ઓછું છે. સાંજે મેં નિર્ણય કર્યો કે મહોલ્લાનો ચક્કર લગાવું. ગાડી ધીમે ધીમે આ સાંકડી ગલીઓમાં દાખલ થઈ, જ્યાં ક્યારેક વીરાનગી અને ઉદાસી છવાયેલી રહેતી હતી. હવે તેનું દ્રશ્ય ખૂબ અલગ હતું. દરવાજાઓ પર રોશની હતી, બાળકો રમી રહ્યા હતા, સ્ત્રીઓના ચહેરા પર ખુશી ઝલકી રહી હતી. હું ગાડીમાંથી ઉતર્યો તો બધા લોકો મારી આસપાસ ભેગા થઈ ગયા હતા. સ્ત્રીઓએ મને આશીર્વાદ આપતા શબ્દોમાં કહ્યું કે ઉપરવાળો તમને સલામત રાખે. તમે અમારા જખમ ભરી દીધા. એક નાની બાળકી મારી પાસે આવીને કહેવા લાગી, અંકલ, તમે અમને સ્કૂલ મોકલ્યા. અમે હવે ભણીશું અને મોટા થઈને તમારી જેમ બીજાઓની મદદ કરીશું. તેની વાત સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું હતું. મેં તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, આ જ તો અસલી ખુશી છે, જ્યારે તમે લોકો આગળ વધશો. મહોલ્લામાં એક તરફ તે જ બાળક ઊભો હતો, જેણે મને હકીકત બતાવી હતી. તેના ચહેરા પર આજે પહેલીવાર રોશની જોઈ. તે મારી તરફ આવ્યો અને ધીમેથી કહ્યું કે સાહેબ, હવે મને વિશ્વાસ આવી રહ્યો છે કે તમે ખરેખર બદલાઈ ગયા છો. મેં તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, તારા કારણે જ મેં મારી જિંદગીની દિશા બદલી છે. જો તું ન હોત તો હું આજે પણ અંધારામાં ભટકી રહ્યો હોત. તે શાંત થઈ ગયો, પણ તેની આંખોની ભીનાશ બધું કહી રહી હતી. હવે સ્ત્રીઓ અને બાળકો મળીને મને દુઆઓ આપવા લાગ્યા હતા. કોઈએ કહ્યું કે ઉપરવાળો તમને ખૂબ શક્તિ આપે, તો કોઈએ કહ્યું કે ઉપરવાળો તમારા પિતાની આત્માને શાંતિ આપે, અને કેટલાક બાળકોએ હાથ ઊંચા કરીને કહ્યું કે અંકલ, તમે ખૂબ સારા છો. ઉપરવાળો અમને મોટા થઈને તમારા જેવા બનાવે. આ બધું જોતાં મને એવું લાગ્યું જાણે આકાશમાંથી ઉપરવાળાની કૃપા વરસી રહી હોય. મહોલ્લાની ગલીઓ જે ક્યારેય અંધારામાં ડૂબેલી રહેતી હતી, આજે તે ચહેરાની મુસ્કાનથી ઝગમગી રહી હતી. મેં દિલમાં કહ્યું કે પપ્પા, મેં મોડું તો કર્યું છે, પણ તમારી સલાહ હવે મારી જિંદગીનો નિયમ છે. દિવસો એકબીજાની પાછળ વીતતા ગયા અને જિંદગીના રસ્તા બદલાતા ગયા. તે અનુરાગ મહેરા, જે ક્યારેય બિઝનેસના પદ અને કામમાં ગૂંચવાયેલો રહેતો હતો, હવે ગરીબોના મહોલ્લામાં વધારે સમય ગુજારતો હતો. મજૂર અને તેમના બાળકો મને જોતા તો હસી પડતા હતા, પ્રાર્થનાઓ કરતા હતા, સ્ત્રીઓ આશીર્વાદ આપતી હતી, અને મારા માટે ઢગલાબંધ પ્રાર્થનાઓ તેમના મોંમાંથી નીકળતી હતી. પણ મમ્મીની ઈચ્છા હજી પણ બાકી હતી. તે વારંવાર એક જ વાત કહેતી હતી કે બેટા, હવે સમય આવી ગયો છે કે તું તારું જીવન પૂરું કરી લે, લગ્ન કરી લે. હું તેમને ટાળવાની બહુ કોશિશ કરતો, પણ આ વખતે તેમના શબ્દોમાં જીદ વધારે હતી. એક દિવસ તેમણે સાફ કહી દીધું, તે બીજાઓનો સહારો બનવાનો હક અદા કરી દીધો, પણ હવે તારા જીવનનો પણ હક અદા કરી દે. અમારાથી તારું એકલપણું હવે સહન નથી થતું. બેટા, મેં થોડીવાર વિચાર્યું અને પછી જવાબ આપ્યો, મમ્મી, તમે જેને ઠીક સમજો તે જ નિર્ણય મારા માટે સારો હશે. હું હવે તમારા નિર્ણયની સામે કંઈ નહીં કહું. કેટલાક મહિનાઓ પછી મારા લગ્ન પણ સાદી રીતે થઈ ગયા હતા. ફંક્શન નાનું હતું, પણ ખુશીઓથી ભરેલું હતું. ફેક્ટરીના મજૂરો, તેમના પરિવાર અને તેમના બાળકો, જેમની સાથે મેં સમય પસાર કર્યો હતો, બધા સામેલ હતા. તેમનું હાસ્ય, તેમના આશીર્વાદ અને તેમના ચહેરાની રોશની તે ફંક્શનને યાદગાર બનાવી ગયા હતા. લગ્ન પછી મારા જીવનમાં એક નવી શાંતિ આવી ગઈ હતી. ઓફિસ, ફેક્ટરી અને સામાજિક કામોની સાથે સાથે મારું ઘર પણ ખુશીઓથી ભરાઈ ગયું હતું. મારી પત્નીએ મારો સાથ આપ્યો હતો અને કહ્યું હતું કે તારી સૌથી મોટી સફળતા એ છે કે લોકો તને દુઆ આપે છે. તેનાથી મોટી દોલત કોઈ પણ નથી હોઈ શકતી. મેં હસીને કહ્યું હતું કે હા, અસલી સફળતા એ છે કે બીજાઓના ચહેરા પર ખુશી જુઓ. સમય પસાર થતો ગયો. હું હજી પણ અડધો નફો બીજાઓની મદદ પર ખર્ચ કરું છું.
સ્કૂલોમાં વધુ બાળકોએ પ્રવેશ લીધો, ગરીબોના ઘરોમાં ખાવાનું પહોંચે છે અને મોહલ્લાની ગલીઓ આબાદ થતી રહે છે. એક દિવસ હું તે બધા બાળકોની વચ્ચે બેઠો હતો. તે રમી રહ્યા હતા, હસી રહ્યા હતા. મેં તેમને જોતા કહ્યું, જાણો છો, અસલી ખુશી ક્યાંથી છે? એક બાળક માસૂમિયતથી બોલ્યો, રમકડામાં. બીજો બોલ્યો, ખાવામાં. ત્રીજો બોલ્યો, રમવામાં. મેં હસીને કહ્યું, અસલી ખુશી બીજાઓને ખુશ કરવામાં છે. બાળકો એક ક્ષણ માટે શાંત થઈ ગયા, પછી હસીને તાળીઓ પાડવા લાગ્યા. તે ક્ષણે મેં દિલમાં વિચાર્યું કે આ કહાણી હવે પૂરી છે. તે કહાણી જે એક ઘમંડથી શરૂ થઈ હતી અને એક પાઠ પર ખતમ થવા જઈ રહી છે. મેં જાણે મારી જાત સાથે વાત કરી હતી કે જ્યારે આપણે કોઈનો હક મારીએ છીએ તો ઉપરવાળો આપણી પાસેથી બધું છીનવી લે છે, અને જ્યારે આપણે ગરીબોની મદદ કરીએ છીએ તો તેમની પ્રાર્થનાઓ આપણને આકાશ સુધી લઈ જાય છે. મોહલ્લાના બાળકો મારી આસપાસ દોડી રહ્યા હતા. સ્ત્રીઓ ખુશીથી ચહેરા પર રોશની લઈને બેઠી હતી. મજૂર એકબીજા સાથે હસી રહ્યા હતા. મારી પત્ની પણ તેમાં સામેલ હતી અને મમ્મીના ચહેરા પર શાંતિની રેખા હતી. મેં આજુબાજુ જોઈને દિલમાં શાંતિનો શ્વાસ લીધો હતો. આ તે અંજામ હતો જેની કદાચ મેં પહેલાં ક્યારેય ઈચ્છા નહોતી કરી, પણ ઉપરવાળાએ મને આપી દીધો હતો. મારી કહાણીનો સફર અહીં જ પૂરો થયો, પણ અસલી જિંદગી ત્યાંથી શરૂ થઈ જ્યાં શાંતિ અને ખુશી બીજાઓ સાથે વહેંચાય. અસલી ખુશી બીજાઓનો હક અદા કરવામાં અને તેમની મદદ કરવામાં છે, કારણ કે પ્રાર્થના અને આશીર્વાદ સૌથી મોટી દોલત છે. જ્યારે આપણે કોઈનો હક મારીએ છીએ તો ઉપરવાળો આપણી પ્રગતિ આપણી પાસેથી છીનવી લે છે, પણ જ્યારે આપણે સેવા કરીએ છીએ તો આપણા માટે પ્રગતિના દરવાજા ચારે તરફથી ખોલી દેવામાં આવે છે. દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી સ્ટોરી પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.